મોદી સરકારનો મોટો ફેસલો, ખેડૂતોને મળશે 200 લીટર ડીઝલ, વાવણી પહેલા ખેડૂતોમાં ખુશીની લહેર। મિત્રો, જો તમે ખેડૂતો છો અને ખેતી કામ કે ટ્રેક્ટર માટે પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા જઈ રહ્યા છો તો જરા થોભો। હવે તમે સીધા પેટ્રોલ પંપ પર જઈને ગમે તેટલું ડીઝલ નહીં ખરીદી શકો। વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિ વચ્ચે દેશમાં ડીઝલની અછતની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે ડીઝલની કાળાબજારી અને કૃત્રિમ અછતને રોકવા માટે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે। એક મોટો ને કડક પરિપત્ર જાહેર કર્યો છે। હવેથી ખેડૂતોને એક નક્કી મર્યાદામાં જ ડીઝલ મળશે અને તેના માટે સરકારી પુરાવા પણ જરૂરી આપવા પડશે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે ખેડૂતને વધુમાં વધુ કેટલું ડીઝલ મળશે, પંપ પર ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે અને સરકારે આવો નિયમ કેમ બનાવવો પડ્યો। વિડીયો દરેક ખેડૂત ભાઈઓ માટે બહુ જ મહત્વનો છે, એટલે પૂરો જોજો। નવો નિયમ શું છે? મિત્રો, ચોમાસાની સિઝન નજીક આવી રહી છે અને ખેડૂતોને વાવણી માટે ટ્રેક્ટર ચલાવવા માટે મોટા પ્રમાણમાં ડીઝલની જરૂર પડી રહી છે, પરંતુ આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને કેટલાક સંગ્રહખોરો ડીઝલ છુપાવીને કૃત્રિમ અછત ન ઊભી થાય તે માટે ખંભાળિયા મામલતદારે નવો નિયમ બનાવ્યો છે। નવા પરિપત્ર મુજબ હવેથી કોઈપણ એક ખેડૂતને એક વખતમાં વધુમાં વધુ 200 લીટર સુધીની મર્યાદામાં જ ડીઝલનો જથ્થો આપવામાં આવશે। આનાથી વધારે ડીઝલ કોઈપણ પેટ્રોલ પંપ માલિક ખેડૂતને આપી શકશે નહીં। આ નિયમ એટલા માટે લગાવવામાં આવ્યો છે જેથી ડીઝલનો દુરુપયોગ કે કાળાબજારી અટકાવી શકાય અને દરેક સાચા ખેડૂતો સુધી ઈંધણ પહોંચી શકે। પંપ પર જતા પહેલા 5 પુરાવા સાથે રાખજો। મિત્રો, હવે સૌથી અગત્યની વાત, જો તમારે 200 લીટર સુધીનું ડીઝલ જોઈતું હોય તો પેટ્રોલ પંપ પર જતા પહેલા આ 5 પુરાવા તમારી સાથે જરૂર રાખજો, નહીંતર તમને ડીઝલ નહીં મળે। જમીનના 7 બારના ઉતારાની નકલ, જમીનના 8 ઉતારાની નકલ, ખેડૂતનું આધાર કાર્ડ, ખેડૂતનું ચૂંટણી કાર્ડ, તમારા ટ્રેક્ટરની ઓરિજિનલ આરસી બુક। અહીંયા ખાસ નોંધ લેજો, મામલતદારે પંપ સંચાલકોને કડક સૂચના આપી છે કે ખરીદદારની બરાબર ખરાઈ કરવી, એટલે કે જમીનના 7 બાર અને 8 ઉતારામાં જે ખેડૂતનું નામ હોય તે જ વ્યક્તિના નામે ટ્રેક્ટરની આરસી બુક હોવી જરૂરી છે। જો આ બંને નામ મેચ થશે તો જ પંપવાળા તમને ડીઝલ આપશે। સરકારે આ નિર્ણય કેમ લેવો પડ્યો? મિત્રો, છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ ખેડૂતો ટ્રેક્ટર અને મોટા મોટા કેલબાઓ લઈને લાઇનમાં ઊભા રહી જતા હતા। ખેડૂતોની ફરિયાદ હતી કે ખેતી કામ માટે તેમને પૂરતું ડીઝલ મળી નથી રહ્યું। જ્યારે બજારમાં આવી અફવાઓ છે કે અછત ઊભી થાય ત્યારે કેટલાક કાળાબજારી તત્વો ડીઝલનો મોટો જથ્થો સંગ્રહ કરી લેતા હોય છે અને પછી તેને મોંઘા ભાવે વેચે છે। સાચા ખેડૂતો હેરાન ન થાય અને સંગ્રહખોરી કરનારાઓ પર લગામ કસી શકાય તે માટે જ તંત્ર દ્વારા કડક વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા ડીઝલ ખરીદવા માટેના સરકારના નવા નિયમો। હાલમાં આ નિયમ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં લાગુ કરાયો છે, પરંતુ આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં પણ કાળાબજારી રોકવા માટે આવા પગલાં લેવાઈ શકે છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? શું આ નિયમ લગાવવા જોઈએ કે નહીં? હા કે ના લખીને કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી બધાને જાણ થાય। ધન્યવાદ।